ગુજરાત તકનો પરિવાર થઈ ચૂક્યો છે 10 લાખ સબસ્ક્રાઇબરનો। આપ શેની વાટ જુઓ છો? અત્યારે જ સબસ્ક્રાઇબ કરો। અલૌકિક ક્ષણ, અવિશ્વસનીય માહોલ, અદ્ભુત નજારો। દરેક ભારતીયો માટે આજનો આ દિવસ શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી। 22 જાન્યુઆરી 2024 નો દિવસ ઇતિહાસના એ પન્નાઓમાં નોંધાઈ ચૂક્યો છે, જેની મહેક સદીઓ બાદ પણ આવતી રહેશે। આજની આ ક્ષણ કોઈ એક સમુદાય માટે નહીં, પરંતુ વિશ્વના ખૂણે ખૂણે વસતા હિન્દુસ્તાનીઓ માટે ગર્વની ક્ષણ સમાન છે। જે ઘડીની સદીઓથી રાહ જોવામાં આવી રહી હતી, એ ક્ષણના જ્યારે કરોડો લોકો સાક્ષી બન્યા છે, તો કોઈની આંખો હરખથી ભીની થઈ છે, તો કોઈ આનંદમાં ભાવ વિભોર બન્યું હતું। 1500ની સાલમાં શરૂ થયેલા સંઘર્ષનો આખરે અંત આવ્યો છે। મંદિર નિર્માણ અને મંદિરના અસ્તિત્વની આ લડાઈમાં લાખો લોકો જોડાયા। હજારો લોકોએ પ્રાણની આહુતિ આપી અને અનેકો અંત સુધી ઝઝૂમ્યા, પણ આ સંઘર્ષનું પરિણામ આજે એવું મળ્યું કે ના તો તેનો મોલ આપી શકાય અને ના તો તેની વ્યાખ્યા માંડી શકાય। જી હા, આજે રઘુનંદન પોતાના મૂળ સ્થાને બિરાજમાન થઈ ચૂક્યા છે। આજે રામલલ્લા પોતાના અયોધ્યામાં પધારી ચૂક્યા છે। શીશ નમાવતા કરોડો ભક્તોના માથે સફળતાના આશીર્વાદ આપવા રામ આવી ચૂક્યા છે। નવનિર્મિત રામ મંદિરના ગર્ભગૃહમાં પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થઈ અને આ જ ક્ષણથી આપણે સૌ ભગવાન શ્રી રામના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લઈ શકીશું। દિવ્ય શ્યામ રંગની મૂર્તિ, મોહક બાળ સ્વરૂપ। લગભગ 12 ને 20 મિનિટે દુનિયાએ રઘુનંદનનું એ સ્વરૂપ જોયું, જેની વર્ષોથી રાહ હતી। મૂર્તિ પર જ્યારે પહેલી નજર જાય તો જાણે રાઘવને જોતા જ રહીએ, અને તેમાં પણ દશરથ પુત્રને કરેલો શૃંગાર કોઈનું પણ ધ્યાન કેન્દ્રિત કરી દે છે। શ્યામ રંગની અલૌકિક મૂર્તિ, પીળા રંગની ધોતી, માથે સવર્ણ મુકુટ અને ગળામાં હીરા મોતીના હાર, કાનમાં કુંડળ અને હાથમાં સવર્ણ ધનુષ બાણ। આ બધા વચ્ચે હાજર મહેમાનો અને દેશના વડાપ્રધાને કાર્યક્રમની શોભા વધારી। વડાપ્રધાન ક્રીમ રંગની ધોતી અને કુર્તામાં જોવા મળ્યા। મંદિર સુધી પ્રવેશતા હાથમાં પૂજાનો થાળ હતો। ગર્ભગૃહમાં જ પ્રાણ પ્રતિષ્ઠા થઈ, જે અભિજીત મુહૂર્તમાં કરવામાં આવી। 84 સેકન્ડના અદ્ભુત મુહૂર્તમાં સમયસર અને વિધિ વિધાન પ્રમાણે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે। આ સમયે ગર્ભગૃહમાં પીએમની સાથે યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત, યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ જોવા મળ્યા। વડાપ્રધાને કમળના ફૂલ સાથે પૂજા અર્ચના કરી અને ત્યારબાદ વડાપ્રધાન રામલલ્લાના દર્શન કરી તેમના ચરણોમાં સાષ્ટાંગ થયા હતા। જે બાદ વડાપ્રધાન કાર્યક્રમ સ્થળે પહોંચ્યા તો દિવસના વિશેષ અનુષ્ઠાન પૂર્ણ કર્યા હતા। નિર્મોહી અખાડાના સ્વામી ગોવિંદ ગિરિજી મહારાજે ચમતથી પીએમ મોદીને પાણી પીવડાવ્યું હતું। આજનો આ દિવસ, આ ક્ષણના સાક્ષી કરોડો લોકો બન્યા છે। હવે દુનિયા માટે અયોધ્યાનું ભવ્ય રામ મંદિર ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને હવે રોજ લાખો ભક્તો મંદિરે જઈ દર્શન કરી શકશે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક। ગુજરાત તકનો પરિવાર થઈ ગયો છે 10 લાખ સબસ્ક્રાઇબરનો। જો તમે ના જોડાયા હો તો આજે જ સબસ્ક્રાઇબ અને ફોલો કરો।